હેલો, જય માતાજી એવરીવન. કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ. વેજીટેબલ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે મેં પેનને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એમાં અડધો પાવરું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અડધો પાવરું તેલ લેવાનું છે, આપણે વધારે નથી લેવાનું તેલ. આપણે અત્યારે રાઈસની ક્વોન્ટિટી છે એ પ્રમાણે. એમાં મેં 1 નંગ ડુંગળી અને 1 નંગ મરચું કાપીને નાખી દીધું છે તેલમાં થોડીક વાર માટે, સોતળવા માટે 2 મિનિટ માટે. વધારે વાર નથી થવા દેવાનું, 2 મિનિટ જેટલું જ આપણે એને થવા દેવાનું છે. અને પછી આપણે એમાં કોબી એડ કરીશું. કોબી એડ કરી અને બધાના ભાગનું અડધી ચમચી જેટલું મીઠું એમાં એડ કરી દઈશું અને બધાને 2 મિનિટ જેટલું પકાવશું. આપણે બહુ વાર નથી એને પાકવા દેવાનું કે આખું એકદમ ચડી જાય એટલું, સેજ એવું અધકચરું રહે ને એવું. અને હા મિત્રો, તમે હજી સુધી તો મને સારો સપોર્ટ કરેલો છે, આગળ પણ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને તમારા મિત્રોને મારી લિંક જરૂરથી શેર કરજો અને આગળના એ લોકોને શેર કરજો અને એ લોકોને પણ કહેજો કે મને સબસ્ક્રાઈબ આ ચેનલને કરી દે, એટલે આગળના વિડીયો બધા એ લોકોને પણ જોવા મળે અને તમને પણ જોવા મળે. પછી આપણે થોડુંક અધકચરા જેવું થઈ ગયું છે. હવે આપણે એમાં થોડો સોયા સોસ અને થોડો રેડ ચીલી સોસ છે એ પણ એમાં એડ કરી દઈશું. એ બંને એડ થઈ જશે એટલે સેજ એવું ટીપું જેટલું એમાં આપણે પાણી નાખી દઈશું, વધારે નહીં, કે જે આ બધો સોસ ને એ બધું નાખેલું છે ને એ બળી ન જાય ને એના માટે. અને પછી આપણે એમાં ફ્રાઈડ રાઈસનો મસાલો એડ કરીશું. મેં અત્યારે ચિંગ્સનો જે ફ્રાઈડ રાઈસ મસાલો આવે છે ને એ લીધેલો છે, તમે પણ એ લેજો અથવા જે પણ તમને ફ્રાઈડ રાઈસનો મસાલો સારો લાગતો હોય એ તમે લઈ શકો છો. આમાં બીજી કાંઈ વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડતી નથી, ફટાફટ ઇઝીલી બની જાય છે આ 10 મિનિટમાં જ તે. અને આપણી પાસે એક બાઉલ, નાનું બાઉલ એક રાઈસ છે તો એની ક્વોન્ટિટી પ્રમાણે મેં બનાવેલું છે. આપણે વધારે રાઈસ નથી બનાવેલા અને રાઈસને મેં 2 કલાક પહેલાં બનાવી અને રાખેલા હતા, એના માટે ઠંડા થઈ જાય એટલે દાણા એકદમ મસ્ત છૂટા છૂટા થાય એટલે રાઈસના. અને પછી ઉપરથી પણ થોડો મેં શેઝવાનવાળો જે મસાલો હતો ને આપણો ફ્રાઈડ રાઈસનો, એ ઉપરથી પણ થોડો એડ કરી દીધેલો છે. તો જુઓ મિત્રો, મસ્ત મજાના આપણા સ્પાઇસી ટેસ્ટી એકદમ મસ્ત મજાના શેઝવાન ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી બનાવજો આ રીતના, મેં બનાવ્યા એ રીતના, અને 5 થી 10 મિનિટમાં જ બની જાય છે ફ્રાઈડ રાઈસ.